ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 10 ચેપ્ટર 10 ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 10 બરાબર છે. આપણે લાસ્ટ ટાઈમ મળ્યા ત્યારે જોયું કે સહાયક વ્યતિકરણ કઈ રીતે રચાય છે, વિનાશક વ્યતિકરણ કઈ રીતે રચાય છે, બંનેની પરિસ્થિતિ કઈ છે, બંનેની શરત કઈ છે. આ બંનેની શરત આપણે જોઈ ગયા. ઓકે, જે રીતે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું કે હવે એક એવી પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ કે એક જ પથ્થર નાખવાનો છે. જે જગ્યા પર પથ્થર નાખ્યો ઉડારાની શરૂઆત થઈ, બીજો પથ્થર ત્યાં જ ફેંકો, અલગ અલગ જગ્યાએ નહીં. બરાબર છે, ત્યાં જ પથ્થરને ફેંકો છે આપણે. તો શું થશે? બરાબર છે, કયું વ્યતિકરણ મળશે? સહાયક મળશે કે વિનાશક મળશે? જોઈએ મિત્રો, એ પરિસ્થિતિનો અભ્યાસ કર્યા છે આપણે. આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો ટાઇટલ લગાવીએ આપણે કોઈ યાદચ્છિક બિંદુ. કોઈ યાદચ્છિક બિંદુ G માટે આ પરિસ્થિતિ પર આપણે જઈએ છીએ. હવે આપણને ખબર નથી કે બે વચ્ચે પદ તફાવત કેટલો છે, કળા તફાવત કેટલો છે, પૂર્ણાંક છે કે અપૂર્ણાંક છે, કંઈ જ ખબર નથી આપણને. બરાબર છે. શું કરવાનું છે? સમજો કે આ રીતે કોઈ ઓકે ઓકે અહીંથી કરંટ આમ જાય છે, આમ ગયું, આમ ગયું, આ રીતનું છે, આ રીતનું છે, આ રીતનું છે. બરાબર, આ ધન બાજુ છે તો અહીંયા n બરાબર 1 હશે, n બરાબર 2 છે, n બરાબર 3 છે. આ બાજુ n બરાબર -1 છે, n બરાબર -2 છે, n બરાબર -3 છે. ઓકે, આ રીતની પરિસ્થિતિ છે કોઈ. હવે તમારે પથ્થર એવી જગ્યાએ ફેંકવો છે. ઓકે, સમજો કે તમે આ જગ્યાએ પથ્થર ફેંકો. આ બિંદુ છે G. બરાબર છે, એ બિંદુ છે G. ઉડારાની શરૂઆત થાય ને તમે પથ્થર ફેંકી દીધો છે. બરાબર છે. તો શું થશે? તો કળા તફાવત કેટલો મળશે, પથ તફાવત કેટલો મળશે, એના વિશે આપણે એનાલિસિસ કરીએ છીએ. ચાલો, આના માટે જો મારે પરિસ્થિતિ લખવી હશે તો ઓકે, પહેલા હું લખીશ ધારો કે y1 બરાબર, તો આપણને ખબર છે કે ભાઈ a cos ઓમેગા t. પહેલા આપણે આટલું નાખવાના છે, આપણને ખબર છે દર વખતે y1 બરાબર આપણે ફિક્સ જ રાખીએ છીએ, એમાં કોઈ ચેન્જીસ નથી કરતા. હવે બીજો પથ્થર ફેંકીએ છે ત્યારે આપણે એવું સમજીએ કે ધારો કે તેનો કળા તફાવત phi છે. કેમ? હવે આપણને કોઈ ખબર નથી, કઈ જ પથ તફાવત કેટલો છે ખબર નથી. કેમ? અહીંથી ડિસ્ટન્સમાં આપણે પથ્થર નથી નાખતા કે ભાઈ આને 2 સેકન્ડ પહેલા નાખ્યો અને 2 સેકન્ડ પછી નાખ્યો, બે વચ્ચે કંઈક આટલો ડિફરન્સ છે, એવું નથી કરતા. કોઈક બી યાદચ્છિક બિંદુ, કોઈ પણ તમારી ઈચ્છા પ્રમાણેનું બિંદુ લઈ લો કે આ જગ્યા પર મારે શોધવું છે. બરાબર છે. તો એના માટે આપણે લઈ લઈએ કે ધારો કે y2 બરાબર આપણને મળે છે a cos ઓમેગા t પ્લસ phi. બરાબર છે. કળા તફાવત એનો phi છે, ધારી લીધો છે. ધારો કે એનો કળા તફાવત phi છે. ચાલો, હવેની કન્ડિશન પ્રમાણે હવે આપણે શું કરીએ છીએ કે ભાઈ બંનેનું સંપાદીકરણ કરીએ તો y1 પ્લસ y2 અહીં થશે a cos ઓમેગા t પ્લસ a cos ઓમેગા t પ્લસ phi થશે આ રીતે. ઓકે, આને આગળ લઈ લો, આને પાછળ લઈ લો. સરવાળો છે, સરવાળામાં તમે 2 + 3 લખો કે 3 + 2 લખો, કઈ ફરક ના પડે, બંનેનો જવાબ 5 જ થાય. તો હું સિમ્પ્લિફિકેશન આપણને ઈઝી પડે, સરળ પડે, સાદું રૂપ આપવાનું, એના માટે એક કામ કરું, આને હું પહેલા લખી દઉં, એને કોમન લઈ લઉં છું બહાર. હવે અહીંયા વધ્યું છે cos ઓમેગા
t plus phi plus cos omega t. બરાબર છે? શું કર્યું? આ પાછળની ટર્મને મેં પહેલા લખી, આ પહેલી ટર્મને મેં પાછળ લખી. બંનેમાંથી એને મેં કોમન બહાર કાઢી લીધા. ક્લિયર થઈ ગયું? હવે તમે જુઓ c plus c cos વત્તા cos. મેથેમેટિક્સ વાળા થોડુંક માઇન્ડ દોડાવવા માટે થોડુંક વિચારવાની શરૂઆત કરે. બરાબર છે? કે cos of a plus cos of b આવું સમીકરણ છે. શું કરશો? cos of a plus cos of b આવું સમીકરણ છે. શું કરશું? હું ઇક્વેશન તમને કહી રાખું છું, લખી રાખજો. cos a plus cos b is equal to 2cc, એટલે કે 2 cos a plus b by 2 into cos a minus b upon 2. આ ઇક્વેશન થાય. આ ઇક્વેશનને માઇન્ડમાં સેટ કરી દો. ઓકે, આ ઇક્વેશનને માઇન્ડમાં સેટ કરી દો કે આવું કંઈક કરવાનું છે. ક્લિયર છે? ઓકે, ચાલો. તો અહીંયા શું થશે? તો કે ચાલો is equal to a, અહીં લખું 2 cos આ a થઈ ગયો આપણી માટે, અને આપણે a કહી દઈએ. આ b થઈ ગયો આપણી માટે, અને આપણે b કહી દઈએ. ખબર પડી તમને? cos a એટલે cos આખું જે છે તે a, cos b એટલે ઓમેગા t થશે આપણી માટે b. ઓકે, તો પ્લસ કરો a plus b એટલે કે ઓમેગા t plus phi plus omega t divided by 2. Clear? Into cos omega t plus phi minus omega t divided by 2. આ રીતનું સમીકરણ થશે. ઇક્વેશન ને જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો, કાં તો લખી નાખો. કેમ? હવે બોર્ડમાં જગ્યા નથી મારી પાસે. હવે મારે શું કરવું પડશે? અહીંથી હવે અહીંયા પાછું ભૂસી નાખવું પડશે. તો ફરી પાછું કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરવું પડશે. તો ત્યાં લગીને જતા પહેલા ફરી પાછું એકવાર રિમાઇન્ડ કરી લો. ધારો કે y1 લીધું આપણે a cos omega t, બીજું y2 લઈએ છે a cos omega t plus phi. phi એટલે કોઈ કળા તફાવત આપણને ખબર નથી, તો કોઈ કળા તફાવત આપણે લઈ લીધો. એટલે સંપાદીકરણ થાય એટલે y બરાબર y1 plus y2 થશે. આનો પ્લસ આ લખી દીધું. આને મેં આગળ લીધું, આને મેં પાછળ કરી નાખ્યું. a ને કોમન લઈ લીધો. હવે આના પરથી સમીકરણ c plus c છે. મેથ્સ વાળાને ખબર હશે કે c plus c તો 2cc, બરાબર? 2c into c, c થઈ ગયું. અહીંયા a છે, આ b છે, તો a plus b by 2, a minus b. આ મેથેમેટિક્સ નું સમીકરણ છે, યાદ રાખજો. બાયો વાળાને એવું ન થાય કે ક્યાંથી લાયા, તો સમીકરણ છે. મેથ્સ ની અંદર આ ઇક્વેશન છે, બરાબર છે? ઇક્વેશન છે, સીધું ઇક્વેશનનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? ક્લિયર? સમજાય છે? તો આ પ્રમાણે જો લખવું હોય તો આપણને આ જે મળે છે એના બરાબર a લઈ લઈએ, અને આ જે છે એના બરાબર b લઈ લઈએ. તો જો 2c a plus b by 2 into c a minus b by 2 થઈ ગયું. જો લો અહીં સુધીનો સ્ક્રીનશોટ લઈ લો અથવા લખી નાખો. ચલો આગળ વધીએ. હવે આ લાસ્ટ ઇક્વેશન રાખું છું, બાકી બધું પૂછી નાખું છું. ચલો આપણી પાસે સમીકરણ છે કે y બરાબર કેટલા મળે છે તે. તો જો અહીંયા ઓમેગા t પ્લસ ઓમેગા t 2 ઓમેગા t, તો એ લખી દો. અહીંયા a કોમન છે, અહીં છે 2 cos 2 omega t plus 5 upon 2 થશે. અહીંયા આગળ આવ્યું a
into cos ઓમેગા t આ ઓમેગા t કેન્સલ થઈ ગયા તો વધ્યું શું તમારી પાસે ખાલી phi તો લખી દો phi by 2 આ ઇક્વેશન થઈ ગયું બરાબર છે જોઈ લો સમીકરણને જરા ધ્યાનથી જોજો ક્યાં ચેન્જીસ થાય છે તે આ છે ઇન્ટુ ઓમેગા t પ્લસ ઓમેગા t 2 ઓમેગા t પ્લસ 5 ડિવાઇડ બાય 2 ઓમેગા t કેન્સલ વધ્યા ખાલી 5 by 2 આટલું થયું ઓકે હવે સાદું પાડે હજુ સાદું ઇઝ ઇક્વલ ટુ 2 ને બહાર લઈ લો 2a cos હવે ગુણાકારનો બધો લઈ લઉં છું તો અહીંયા આ જે છે 2 ઓમેગા t upon 2 પર લખાય પ્લસ 5 by 2 આ રીતે લખી શકું ને આને અલગ કરીને આ રીતે લખાય બરાબર છે એ બંનેનો કોમન છેદ શું છે 2 આના છેદમાં પણ આ લખાય આના છેદમાં પણ આ લખાય તો આ રીતે લખી શકાય હવે જો આ રીતે લખું તો અહીંયા 2 2 કેન્સલ તો વધ્યું શું થાય ઓમેગા t અહીંયા થયું 5 by 2 થયું કે નહીં તો આના બદલામાં આપણે આવું લખી શકીએ છીએ ક્લિયર સમજી લેજો જરા ધ્યાનથી હા ચાલો આગળ વધો તો હું લખી દઉં છું એ રીતે અહીં લખી દઉં છું કે ભાઈ ઓમેગા t પ્લસ 5 by 2 into cos 5 by 2 આ રીતનું થઈ ગયું ચલો આને પૂછી નાખો થઈ ગયું ચલો થોડું સિમ્પ્લિફિકેશન ફરી પાછું કરો આને હું આગળ લખી દઉં આને હું પાછળ લખી દઉં જો આગળ પાછળ કરવાનું કારણ છે કે આપણને સાદું રૂપ આપતા સરળતા પડે સાદું રૂપ આપવાનું ઈઝી પડે એટલા માટે આપણે ચેન્જીસ કરવાના છે તો ચેન્જીસ કરી નાખું તો અહીંયા કરી નાખું 2a cos 5 by 2 into cos omega t plus 5 by 2 થશે આ રીતે થઈ ગયું આને આગળ લખ્યું આને પાછળ લખ્યું બીજું કંઈ નથી કર્યું હવે આપણું સમીકરણ y બરાબર શું મળતું હતું અત્યાર સુધી એના જેવું થઈ ગયું જો y બરાબર કંઈક મળે છે y બરાબર કંઈક મળે છે 0 નથી y બરાબર કંઈક મળે છે 0 નથી થતું તો એક કામ કરો આ જે છે આ ટર્મ એના બરાબર લઈ લઉં છું a યાદ કરો આપણે લેતા હતા 2a બરાબર a લઈ લેતા હતા તો પાછળ cos ટર્મ લખતા હતા તો એ લખી દો a cos omega t plus 5 by 2 આ સમીકરણ થયું y નું સમીકરણ અને અહીં આપણને y બરાબર 0 મળતો નથી યાદ રાખજો y બરાબર કંઈક મળે છે 0 નથી મળતો 0 મળતો હોત તો આપણે શું કહેત વિનાશક વ્યતિકરણ છે પણ અહીં 0 નથી કંઈક મળે છે એટલે વ્યતિકરણ વિનાશક નથી વ્યતિકરણ સહાયક છે તો એ લખી શકું કે આ વ્યતિકરણ કેવું છે કે સહાયક વ્યતિકરણ છે બરાબર છે સહાયક વ્યતિકરણ થયું આપણી પાસે ઓકે તો જોયું યાદચ્છિક કોઈ પણ યાદચ્છિક બિંદુ તમે લઈ લો આ યાદચ્છિક બિંદુ પાસે એનું વ્યતિકરણ સહાયક વ્યતિકરણ થાય છે કુલ સ્થાનાંતર કંઈક મળે છે 0 નથી થતું બરાબર છે 0 નથી થતું કંઈક મળે છે ઓકે તો આ થઈ ગયો આપણું સહાયક વ્યતિકરણ બીજું હવે જો સહાયક વ્યતિકરણ મળતું હોય તો તેની તીવ્રતા પણ મળે ખ્યાલ છે આપણને સહાયક વ્યતિકરણ જો મળતું હોય તો એની તીવ્રતા પણ મળે તો તીવ્રતા કેટલી મળે તો આપણને ખબર છે કે I ચલે છે a²
cos square phi by 2 તમારું સમીકરણ આ રીતનું થઈ ગયું 4a square cos square phi by 2 ઓકે હજુ થોડુંક વિચારો આ a square છે એની જગ્યાએ શું લીધું હતું I0 યાદ કરો લેક્ચરને રિવાઇન્ડ કરો જૂના લેક્ચર જો ફરી પાછા a બરાબર શું થાય છે a સ્ક્વેર બરાબર શું લીધું હતું I0 તો એ લખી શકું is equal to 4I0 cos square phi by 2 આ થઈ ગયા એની તીવ્રતા બરાબર છે આપણને કેટલી તીવ્રતા મળે છે તે તીવ્રતા ફરી પાછી જો પ્રારંભિક કરતા 4 ગણી તો થઈ જ ગઈ ને બરાબર છે પણ cos મીન્સ કે એકની અંદરથી બીજું ઉદ્ભવ પામે છે એકની અંદરથી જ બીજું ઉદ્ભવ પામે છે આપણે બધું ન જોતા આપણે ફોકસિંગ કરીએ કે આ 4I0 પ્રારંભિક તીવ્રતાના 4 ગણા મળે છે આપણને બરાબર છે આ થઈ ગયા એની તીવ્રતા બોલો ખબર પડે છે તમને બધાને તો એક્ઝેક્ટલી જે આપણે શોધવું હતું તે કે કોઈ પણ યાદચ્છિક બિંદુ લઈ લો આ યાદચ્છિક બિંદુ પાસે એનું વ્યતિકરણ સહાયક વ્યતિકરણ મળે છે અને એની તીવ્રતા I બરાબર 4I0 ના પ્રમાણમાં જ મળે છે ક્લિયર થઈ ગયું ઓકે ધ્યાનથી જોજો ફટાફટ જલ્દી ચલો ફટાફટ જરા સ્ક્રીનશોટ લઈ લો કાં તો લખી નાખો પછી આપણે આગળ વધીએ ફરી પાછા આની અંદર થોડુંક આગળ વધવું છે ચાલો જોઈએ આપણે આગળ હવે ઓકે હવે આ આપણને એની તીવ્રતા મળી પણ થાય છે એવું થાય છે કેવું આ પથ્થર નાખ્યો આમ તમારો તરંગો આ રીતે બહાર જતા જાય છે ઓકે અચાનક ફરી પાછો તમે અહીં પથ્થર નાખ્યો તો અહીંથી પુનારા બહાર નીકળવાની શરૂઆત થશે આ રીતે પુનારા બહાર નીકળશે ઓકે તો એનો મતલબ તમને જે તીવ્રતા મળવાની છે એ બંનેની ભેગી થઈને તીવ્રતા મળશે પેલા કેસમાં શું થતું છે બંનેની ટોટલ પેલામાં શું થતું હતું અહીંયા તમે પથ્થર ફેંક્યો આમ પછી અહીંયા પથ્થર ફેંક્યો આમ થાય આના પર આમ થયું સ્પર્શ કર્યો તો આની તીવ્રતા ભેગી થતી રહે તીવ્રતા બંનેની ભેગી થઈને મળતી અલગ અલગ રીતે ટોટલ સરવાળો કરી દેતા હતા અહીં તીવ્રતા એકની ઉપર એક જ પથ્થર ફેંકો છો બંનેની સરેરાશ મળવાની છે તમને કેવી મળશે સરેરાશ મળશે તમને ટોટલ સરવાળો નથી કરવાનો સરવાળો અહીંયા આ રીતે થતો પણ અહીં સરવાળો નહીં થાય અહીં એકની ઉપર એક થઈ તીવ્રતા એક સલાકાની ઉપર બીજી સલાકા થઈ સરેરાશ વેલ્યુ મળશે તમને સરેરાશ વેલ્યુ તો સરેરાશ વેલ્યુ જો શોધવી હોય બરાબર તો શું કરવાનું છે તે આપણે જે શીખી ગયા છે તેના સંદર્ભમાં વાત કરીએ છીએ કે સમજો કે સરેરાશ તીવ્રતા I બરાબર તમે 7મા ચેપ્ટરમાં શીખી ગયા કે તીવ્રતા કોઈ પણ વસ્તુ સરેરાશના સ્વરૂપમાં લખવું હોય તો આ રીતે એરો મારી દઈએ છે ઓકે તો પહેલી સરેરાશ લખો 4I0 cos square phi by 2 સરેરાશ હવે 4I0 તો અચળ છે 4I0 અચળ છે કોઈને બહાર લઈ લો તો 4I0 નો બહાર લઈ લીધા સરેરાશ વેલ્યુ કોની મળશે કે cos square phi by 2 ની મળશે મને સાતમું ચેપ્ટર યાદ કરો સાતમું ચેપ્ટર RMS વેલ્યુ સરેરાશ વેલ્યુ આવું કરતા હતા
માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ, માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ, એની અંદર પાવરની સરેરાશ વેલ્યુ તમે શોધતા હતા. બરાબર છે? યાદ રાખવાનું શું હતું એ પણ તમને કહી આપું, જરાક થોડું યાદ કરાવું કે ખાલી cos phi હોય, ખાલી sin phi હોય તો આ બંનેની સરેરાશ વેલ્યુ હંમેશા 0 થાય. કોસાઇન પદ એકલું હોય, સાઇન પદ એકલું હોય, વર્ગ નહીં એકલું, તો એની સરેરાશ વેલ્યુ હંમેશા 0 થાય. પણ એ એકલા નથી, સ્ક્વેરના પ્રમાણમાં છે. એનો મતલબ કે sin સ્ક્વેર phi એની સરેરાશ વેલ્યુ અથવા cos સ્ક્વેર phi એની સરેરાશ વેલ્યુ, તો બંનેની સરેરાશ વેલ્યુ થાય 1/2. આપણે શીખી ગયા 7મા ચેપ્ટરમાં, તમને મળે હોવું જોઈએ. બરાબર છે? ફરી કહું છું કે sin વિધેય હોય, cosine વિધેય હોય, એકલા વિધેય હોય તો એમની સરેરાશ કિંમત 0 થાય. જ્યારે cos સ્ક્વેર sin સ્ક્વેર ના પ્રમાણમાં હોય એમની સરેરાશ વેલ્યુ હંમેશા 1/2 થાય. બરાબર છે? ચાલો તો આપણે ચેન્જીસ કરી આપણે હવે અંદર શું થાય છે તે જોઈએ આપણે. ઓકે, તો અહીં જોઈએ is equal to 4i0 અહીંયા થશે 1/2. તો શું છે 2 2 4, તો તમારી સરેરાશ તીવ્રતા થઈ 2i0. પ્રારંભિક કરતા બમણી મળશે. તમને તીવ્રતા કેવી મળશે? પ્રારંભિક તીવ્રતા કરતા બમણી મળશે. ઓકે, આ કોન્સેપ્ટ ની અંદર તમે જો કોઈ પણ યાદચ્છિક બિંદુ લઈ લો, કોઈ પણ જગ્યાએ યાદચ્છિક બિંદુ ધારી લો અને તેનું વ્યતિકરણ તમને સહાયક વ્યતિકરણ મળે છે અને તેની તીવ્રતા સરેરાશ તીવ્રતા કહેવાશે અને એ સરેરાશ તીવ્રતા 2i0 એટલે કે પ્રારંભિક કરતા બમણી તમને મળે છે. બરાબર છે? થઈ ગયું તમારું? આ સમજાયું તમને? ઓકે, વારે ઘડીએ લેક્ચરને રિપીટ કરતા જજો, સમજતા જજો. થિયરી મોટી છે, મેથેમેટિકલ કેલ્ક્યુલેશન થોડું લાંબુ છે, તો વારે ઘડીએ ભૂસીને લખવાની જરૂર પડી છે. ઓકે, તમે કન્ટિન્યુટી જાળવી રાખજો. ચાલો તો અહીં થિયરી પૂરી કરી આપણે આજે. ઓકે, તો સુસંબંધ સરવાળો, અસુસંબંધ સરવાળો, સહાયક વ્યતિકરણ, વિનાશક વ્યતિકરણ, આના કોન્સેપ્ટ અહીં પૂરા થાય છે. બરાબર છે? અહીં પૂરું થાય છે. હવે આપણે નવા ટોપિક પર જવાના છે. બરાબર છે? સલાકા, પ્રકાશિત સલાકા, અપ્રકાશિત સલાકા. એની માટેના અમુક પ્રયોગો તમે 10મા ધોરણમાં શીખી ગયા છો. બરાબર છે? થોડુંક એ રિવાઇન્ડ કરીશું, એને યાદ કરીશું અને ત્યાર પછી આપણી જે મેઇન થિયરી છે, ફરી પાછું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી. બરાબર છે? પ્રકાશિત વિભાગ અને અપ્રકાશિત વિભાગ માટે સલાકાનું સમીકરણ મેળવો. તો એ સમીકરણ આપણે મેળવીશું નવા લેક્ચર. ઓકે, એ થિયરી પણ લગભગ 2 લેક્ચર જેટલી ચાલશે. તો 2 લેક્ચર જેટલી થિયરી ચાલશે. 2 લેક્ચરમાં એને પૂરી કરશું આપણે થિયરી નાખી, ત્યાર પછી ચેપ્ટર આગળ વધારશું. ઓકે, ચાલો તો અહીં જોઈ લો, પૂરું કરીએ. તમે પ્રેક્ટિસ કરતા રહો, લખતા રહો, લખીને તૈયારી કરો. બરાબર છે? ખાલી વાંચી નહીં જાઓ, વિડિયો જોઈ નહીં લો અને લખો. જોયા પછી લખો, મળે લખો. તો તમારું ક્લિયર થઈ જશે. ચાલો મળીએ નવા લેક્ચરમાં. નમસ્કાર.